I would like to ડિસ્કસ એટલે કે ચર્ચા. મને તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવાની ગમશે. વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ એટલે કે આઝાદીની ચર્ચા કરવાની ગમશે. ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ઊંડો અભ્યાસ અને સમજણ માગી લે એવી તે જટિલ સમસ્યા છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. આપણે ધાર્મિક આઝાદી તેમજ મન ફાવે તે કરવાની આઝાદી વિશે ઘણું સાંભળીએ છીએ અને વાતો કરીએ છીએ. વોલ્યુમ્સ હેવ બીન written on all this by scholar, but I think we can approach it very simple and directly, and perhaps that will bring us to real solution. વિદ્વાનો દ્વારા તેની પર ગ્રંથો લખાયા છે, પણ મને લાગે છે કે આપણે સીધી અને સરળ રીતે તેની પાસે પહોંચી શકીએ એમ છીએ, અને કદાચ તેના થકી જ આપણને વાસ્તવિક ઉકેલ મળશે. અહીં આગળ કહે છે કે જે આપણે આઝાદીની વાત કરીએ છીએ એ સીધી અને સરળ રીતે આપણે એના પાસે પહોંચી શકીએ છીએ, અને કદાચ તેના થકી જ આપણને વાસ્તવિક ઉકેલ પણ મળી શકે છે. એપ્રોચ મતલબ તે નજીક પાસેથી જવું. સ્કોલર એટલે કે વિદ્વાનો, ડાયરેક્ટલી એટલે કે સીધી રીતે, સોલ્યુશન એટલે કે સમાધાન અથવા તો ઉકેલ, એની આપણે વાત કરવાના છીએ. આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપેડ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સન સેટ with the shy young moon just over the trees. મને પ્રશ્ન થાય છે કે તમે કોઈક વાર સૂર્ય આથમે તે સમયે પશ્ચિમમાં વૃક્ષોની ઉપર પેલા શરમાળ તરુણમય ચંદ્રને અદ્ભુત રીતે પ્રકાશતો જોવા ઊભા રહ્યા છો. Often at that hours the river is very calm, and then everything is the reflect on its surface. The breeze, the train that goes over it, the tender moon, and presently as it grows dark, the star, it is all very beautiful and to observe, to watch, to give the whole attention to something beautiful. તે હંમેશા મહંત છે. નદી ખૂબ શાંત હોય છે, અને પછી તેની સપાટી પર પેલો નમણાશ ભરેલો ચાંદો જે હમણાં ઘેરો બન્યો છે તે અને પેલા તારાઓ પ્રતિબિંબિત થાય છે,
આ બધું બહુ સોહામણું છે અને આ બધું માણવા નિહાળવા તમારે પૂરેપૂરું ધ્યાન કોઈક સુંદરતા તરફ કેન્દ્રિત કરવા તમારું મન તમામ ચિંતાઓ વિચારોથી મુક્ત હોવું જોઈએ, ખરું ને? તે સમસ્યા ચિંતાઓ કે ભવિષ્યની પૂર્વધારણાઓથી ઘેરાયેલું ન જ હોવું જોઈએ. જ્યારે મન ખૂબ શાંત હોય ત્યારે જ માત્ર તમે ધ્યાન આપો તો જણાશે કે અસામાન્ય સૌંદર્ય પ્રત્યે તમારું મન સંવેદનશીલ છે અને કદાચ અહીં જ આપણને આઝાદીની સમસ્યાની કડી મળે. It the whole your whole attention to something beautiful. Your mind must be free for preoccupation. Purvagraho must it not. I must not be occupied with problem, with worries, with speculations એટલે કે વિચારો. વરીસ એટલે ચિંતાઓ, ઓક્યુપાઈડ એટલે ભરેલા, પ્રી ઓક્યુપેશન એટલે કે પૂર્વગ્રહ. આ ચિંતાઓની વાત અહીંયા કરી છે કે કદાચ અહીં જ આપણને આઝાદીની સમસ્યાની કડી મળી જાય, એમ અહીંયા આગળ કવિ આપણને કહે છે. આમ આપણે જોઈએ કે આપણા ચિંતાઓ વિચારોથી મુક્ત હોવી જોઈએ એવું આપણે માનતા હોઈએ છીએ. આમ આઝાદીની કડી પ્રાપ્ત કરવી એ ખૂબ જ સમસ્યા છે અને એ સમસ્યાનું સમાધાન કરવા માટે અહીંયા લેખક આપણને આ વાત કરે છે કે આઝાદીની કડી સુધી પહોંચવા માટે આપણે શું કરવું જોઈએ. With the problems it is only when the mind is very quiet. શું કહે છે કે હવે આઝાદ થવું એટલું જ એટલે શું? શું આઝાદ એટલે તમને અનુકૂળ આવે એ કરવું તે? That you can really observe, for then mind sensitive to extraordinary beauty and perhaps her is cute to our problem. Freedom now, what does mean? Happen to shoot you going where you like and thinking what you will think do anyhow. Merely to have depends. Does that mean freedom? Many people the world are independent, but very few are free. Freedom implies the great intelligence, does it not? To be free is to be intelligent, but intelligence does not come into being by just wishing to be free. હવે આઝાદ થવું એટલે શું? તો કે શું આઝાદી એટલે તમને અનુકૂળ આવે એ કરવું તે? મન ફાવે ત્યાં જવું તે? કે તમે ઈચ્છો તે વિચારી શકો તે? આ તો ગમે તે રીતે કરો છો. માત્ર આઝાદી મળી જવી એને જ શું આઝાદી કહેવાય? દુનિયામાં ઘણા લોકો આઝાદ છે, પણ જ્વલ્લે જ કોઈ સ્વતંત્ર છે. આઝાદીની તીવ્ર બુદ્ધિમત્તા સૂચવે છે,
ખરું કે નહીં? આઝાદ થવું એટલે કે બુદ્ધિશાળી બનવું, પણ માત્ર આઝાદ થવાની ઈચ્છા સેવામાંથી બુદ્ધિમત્તા આવતી નથી. અને ત્યારે આવે છે જ્યારે તમારું સમગ્ર પર્યાવરણ સામાજિક, ધાર્મિક, રૂઢિગત, વારસાગત પ્રભાવો જેનાથી સતત ઘેરાયેલો છે એને સમજવાની શરૂઆત કરો છો. પરંતુ આ વિવિધ પ્રભાવો જેવા કે તમારા મા બાપનો પ્રભાવ, તમારા સરકાર કે સમાજનો પ્રભાવ, તમે જે સંસ્કારમાં ઉછર્યા છો તેનો પ્રભાવ, તમારી માન્યતાઓનો પ્રભાવ, તમે જે પ્રણાલિકાઓનું વગર વિચારે પાલન કરતા આવ્યા છો એનો પ્રભાવ, આ બધામાંથી મુક્ત થવા માટે ખૂબ જ ઊંડી સૂઝની જરૂર છે. પણ સામાન્ય રીતે તમે એ બધાને માન્ય રાખો છો, તાબે થઈ જાઓ છો, કારણ કે અંદર ખાનેથી તમે ડરેલા છો. તમને બીક છે કે તમને જીવનમાં સારું સ્થાન નહીં મળે. તમને ડર છે કે તમારા ધર્મગુરુ શું કહેશે. તમે પ્રણાલિકા ન અનુસરવાથી ડરો છો. તમે જ સાચું ન કરવાથી ડરો છો. પણ આઝાદી ખરેખર એ માનસિક અવસ્થા છે જેમાં નથી કોઈ ડર કે દબાણ ને સ્થાન, કે નથી કોઈ અંત પ્રેરણાને બળપૂર્વક સાચવી રાખવાની ઝંઝટ. એટલે આમ અહીંયા લેખક શું કહે છે કે લેખક એવું કહે છે કે તમે તમારું જે જીવન છે એ જીવનની અંદર જે ઘણા બધા ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યો જે તમે કરો છો, એ ધાર્મિક સામાજિક કાર્યોની અંદર તમે એવું માનો છો કે કદાચ મને મારા સમાજના લોકો કંઈક કહેશે, જો કદાચ ખોટું થશે, મને મારા ધર્મના ગુરુઓ કંઈક કહેશે, કદાચ મારાથી કંઈક ખોટું થશે. આમ આનાથી આપણને આ બધી પ્રણાલિકાઓને અનુસરવાથી આપણે બધા ડરીએ છીએ અને સાચું ન કરવાનો આપણને હંમેશા ડર લાગતો હોય છે. અને ખરેખર આપણી આ જે આઝાદી છે એ માનસિક અસ્વસ્થ છે, જેમાં નથી કોઈ ડર કે દબાણને સ્થાન. એમ કે આપણી જે આઝાદી છે એ આઝાદીની અંદર આપણને કોઈ ડર નથી કે કોઈ દબાણ નથી, અને કોઈ અંતઃપ્રેરણાને બળપૂર્વક સાચવી રાખવાની પણ ઝંઝટ નથી. એમ કે આપણને એને કંઈ સાચવી રાખવાની પણ કોઈ ઝંઝટ જોવા મળતી નથી. આમ લેખક અહીં આપણને કહે છે. લેખક બીજું પણ કહે છે, આઝાદ થવું એટલે શું? કે આઝાદી તમને અનુકૂળ આવે એ કરવું, મન ફાવે ત્યાં જવું, કે તમે ઈચ્છો તે વિચારી શકો, આ તો તમે ગમે તે રીતે કરો જ છો. બરાબર ને? આ બધું એમ કે આપણે આઝાદી એટલે શું? તો કે તમને મનમાં ઈચ્છા થાય એ કરવું, તમને મનમાં ફાવે તેવા કામ કરવા, એ તો આપણે બધા કરીએ જ છીએ. આ માત્ર આઝાદી મળી જવી એને જ શું આઝાદી કહેવાય? એમ કે આઝાદી મળી જવી એને જ શું કે આઝાદી કહેવાય? ના, એને આઝાદી કહેવામાં આવતી નથી. આમ લેખક એમ કહે છે કે આપણે મોટા ભાગના સલામત રહેવા નથી માગતા. શું આપણે આપણી જાતને અદ્ભુત લોકો કહેવડાવવાની નથી ઈચ્છા? આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ, કે આપણી પાસે કેટલી બધી અસામાન્ય વિશિષ્ટ પ્રજ્ઞા છે, નહીં તો કદાચ આપણે આપણા નામની પાછળ અક્ષરો ન મૂકતા. આ તમામ બાબતો આપણે આત્મવિશ્વાસ તેમજ આત્મસન્માનની સમજણ આપે છે. આપણે બધા પ્રતિષ્ઠિત લોકો બનવા માંગીએ છીએ, અને જે ક્ષણે કંઈક કરવાના પ્રયત્ન કરીએ છીએ તે ક્ષણ આપણે આઝાદ રહેતા નથી. તમે આ
સમજો, કારણ કે આઝાદીની સમસ્યા સમજવા માટેની આ સાચી કડી છે. ભલે આપણે રાજકારણીઓ, સત્તા, હોદ્દો કે સત્તાની આ દુનિયા કે પછી કહેવાતા અત્યાધ્યાત્મિક જગત કે જ્યાં તમે ગુણવાન, ઉમદા, સંત સમાન પવિત્ર બનવાની મનોકામના ધરાવતા હો, પણ જે ક્ષણે તમે આ કંઈ પણ બનવાની ઈચ્છા કરો છો કે તમે સ્વતંત્ર રહેતા નથી. પરંતુ જે પુરુષ કે સ્ત્રી આ બધી બાબતોની અસંગતતા સમજી જાય, કારણ કે તેનું દિલ આ કંઈક બનવાની ઈચ્છા ચલાયમાન થતું નથી, તો એ વ્યક્તિ સ્વતંત્ર છે. જો તમે એની સરળતા સમજી લેશો, તમને તે અસામાન્ય સુંદરતા અને ગહનતા સમજાઈ જશે. છેવટે તો તમામ કસોટીઓ એ હેતુ માટે જ છે કે જે તમને કોઈક હોદ્દો અપાવે, કે તમે કશુંક બનવાની દે, ખિતાબો, પદવી અને જ્ઞાન તમે કશુંક બનવાની પ્રોત્સાહિત કરે છે. શું તમે અવલોકન કર્યું નથી કે તમારા મા બાપ કે શિક્ષકો તમને કંઈક બનવા માટે સતત કહ્યા કરતા હોય કે તમારે તમારા કાકા કે દાદાની જેમ સફળ બનવું જોઈએ, અથવા કોઈ નિષ્ણાત જેવા બનવા, સંત જ્ઞાની બનવા, એક શિક્ષક બનવા, એક કુટુંબીજન બનવા કે કોઈ એક રૂઢિને વળગી રહેવા તમે કોઈ નામાંકિત વ્યક્તિના ઉદાહરણનું અનુકરણ કરો છો. આ બધુંય તમારા પક્ષે કશુંક બનવાની ઈચ્છા સૂચવે છે, અને એ સમજવું ત્યારે જ શક્ય છે કે જ્યારે તમે આઝાદી શું છે ને સાચી રીતે સમજી શકો. આમ આપણે જોઈએ છે કે કેળવણીનું કાર્ય એ છે કે તમને બાળપણથી જ કોઈકનું અનુકરણ ન કરવું અને તમે જેવા છો તેવા જ રહેવું એ સમજવામાં મદદ કરે. અને આ બાબત જ અમલમાં મૂકવી સૌથી અઘરી છે. તમે કદરૂપા હો કે સુંદર, તમે દ્વેષીલા છો કે ઈર્ષાળુ, તમે જેવા છો તેવા, પણ એ બાબત સમજી લેવી જરૂરી છે. જેવા છો તેવા રહેવું એ અતિશય મુશ્કેલ છે, કારણ કે તમે માનો છો કે તમે અન્યોથી ઉતરતા છો, અને તમે એમ વિચારો છો એમ પણ તમે તમારી જાતને કોઈ પ્રભાવી વ્યક્તિત્વ પરિવર્તિત કરી દો તો એ તમારે અદ્ભુત હશે. પણ આવું કંઈક થતું નથી. જ્યારે સામે છેડે જો તમે તમારી જાતને જેવા છો તેવા સ્વીકારી લો અને સુપ્રે સમજી લો, તો આ ઊભી થયેલી સમજણ રૂપાંતરણ છે. આમ આઝાદી કંઈક જુદા થવા, તમને મન ફાવે તેમ કરવામાં, કે તમારા મા બાપ કે તમારા શિક્ષક દ્વારા સ્થાપિત સત્તા કે રૂઢિ અનુસરવામાં રહેલી નથી, પરંતુ પ્રશિક્ષણ તમને તમારા વાસ્તવિક રૂપમાં સમજવામાં રહેલું છે. સમજી લો કે તમે આ અંગે શિક્ષિત થયેલા નથી. તમારું શિક્ષણ તમને કશુંક અન્ય બનવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ એ તમારી જાતને પીછાણવાની રીત નથી. તમારું અસ્તિત્વ એ ખૂબ જ સંકુલ બાબત છે. એ માત્ર કોઈ જીવંત પદાર્થ નથી કે જે શાળાએ જાય છે, ઝઘડે છે, રમતો રમે છે, ડરે છે, પણ એ કંઈક જુદું છે, પ્રચ્છન્ન અપ્રચ્છન્ન દેખીતું નથી. તેને માત્ર તમે વિચારો છો. એ જ બધી જ સીમિત વિચારસરણીથી જ નહીં, પરંતુ એ તમામ બાબતો જે અન્ય વ્યક્તિઓ દ્વારા, પુસ્તકો દ્વારા, અખબારો દ્વારા, તમારા નેતાઓ દ્વારા તમારા મગજમાં રેડવામાં આવ્યું હોય. અને આ બધું સમજવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે અન્ય કોઈ બાબત માગતા નથી, જ્યારે તમે કોઈનું અનુકરણ કરતા નથી, જ્યારે તમે કોઈને અનુસરતા નથી,
જેનો અર્થ એ થાય કે કંઈક બનવા પ્રયત્ન તમે સમગ્ર પ્રણાલિકા વિરુદ્ધ બંડ પોકારો છો. આ જ સાચી ક્રાંતિ છે જે અસામાન્ય આઝાદી સુધી દોરી જાય છે. આ આઝાદીને કેળવી એ જ કેળવણીનું સાચું કાર્ય છે. તમારા મા બાપ, તમારા શિક્ષકો અને તમારી પોતાની મહેચ્છાઓ તમને સુખી અને સલામત જોવાના હેતુથી એક યા બીજી વસ્તુમાં તમે ઢળાઈ જાઓ તેવું ઈચ્છે છે. પણ બૌદ્ધિક પ્રતિભા તમને ગુલામ બનાવી કચડી નાખતા તમામ પ્રભાવોમાંથી તમારે શું બહાર ન નીકળવું જોઈએ? નવી દુનિયાની આશા તમારામાંથી એ લોકોમાં રહેલી છે જે શું ખોટું સમજે છે એ સમજી શકે છે અને માત્ર વાતોમાં જ નહીં પણ વાસ્તવમાં પણ બંડ પોકારે છે. અને તેથી જ તો તમારે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ, કારણ કે તમે જ્યારે આઝાદીની વિકાસ પામશો ત્યારે જ તમે એક એવા વિશ્વનું સર્જન કરી શકશો કે જે રૂઢિઓ પર અવલંબિત ન હોય કે કોઈ વિચારક કે આદર્શવાદીની વિચારસરણી મુજબ આકાર પામ્યું હોય. પણ જ્યાં સુધી તમે કોઈ આદર્શ ઉદાહરણનું અનુકરણ કરતા રહેશો કે એવા બનવા માટે પ્રયત્નશીલ રહેશો ત્યાં સુધી આ પ્રકારની આઝાદી શક્ય નથી. એમ અહીં આગળ આપણા આ પાઠના લેખક જે કૃષ્ણામૂર્તિ કહે છે. અહીં આગળ હું આ મારો પાઠ અહીંયા પૂર્ણ કરું